ડીસા તાલુકાના ખેટવા નજીક આવેલા ઓવરબ્રિજ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો। દાંતાથી લાકડા ભરીને ભીલડી તરફ આવી રહેલા જીજે 1CX 7896 નંબરના ટાટા 407 ટેમ્પોને રોડ કિનારે ઊભો રાખી પ્રવીણભાઈ માલજીભાઈ ગમાર, માલજીભાઈ માધાભાઈ અને બકાભાઈ સાજુભાઈ બાથરૂમ જવા માટે નીચે ઉતર્યા હતા। તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી RJ 36GB 0534 નંબરની ટ્રકે ઉભેલા ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પોની સામે ઉભેલા ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી દાંતા તાલુકાના બોરવાડિયા ગામના 22 વર્ષીય બકાભાઈ સાજુભાઈ ગમારનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રકમાં રહેલા અન્ય એક ઈસમનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું। અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભીલડી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે। અકસ્માત અંગે પ્રવીણભાઈ માલજીભાઈ ગમારે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।